જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. હેલો, નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક એક નવો રિશ્તો લઈને આવ્યો છું ઘર જમાઈનો. નામ છે રાધિકાબેન યાદવ. એમની ઉંમર છે 40 વર્ષ અને દિલ્હીમાં રહે છે અને ઘર જમાઈ માટે એક છોકરો જોઈએ છે. એમને કીધું ઉંમરમાં 21 થી લઈને 25 વર્ષથી લઈને 30 સુધી હાલશે. તો જો લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહે છે, એમને ઘર જમાઈની જરૂર છે અર્જન્ટમાં. યાદ રાખજો, તમારે ઘર જમાઈ બનવા માટે એક આધાર કાર્ડનો ફોટો, પાછળનો ને આગળનો, અને ફી ભરવાની રહેશે 2000 રૂપિયા. જેમાં અમે પાત્ર બાયોડેટા તમારો મોકલીશું. પાત્ર એમ કહેશે ભાઈ કરવું છે તો આગળ વાત વધી જશે, પાત્ર ના પાડશે તો નહીં થાય. યાદ રાખજો, જે લોકોનું પાકું થઈ ગયું છે એ લોકોને મારે એ જ કહેવું છે કે ભાઈઓ, જે જગ્યા તમારું પાકું થઈ એ જગ્યા તમે રહો ને, યાર દારૂ પી પીને હું લેવા હેરાન કરો બેનો. તમારે કોઈના અત્યારે ઘર જમાઈ બનવા મળતું નહીં. તમારા નસીબ હારા તમે લોકો બની ગયા. ઘણા લોકોનું થઈ ગયું, એ લોકો મારા દિવસ બૂમ પડાવે એમ, ડફોડ જાઓ તમને મળ્યું એમાં જીવી લો ને. હું લેવા બેનોને હેરાન કરો. તો જોઈ લો, આ બેનનું નામ છે રાધિકાબેન યાદવ અને અત્યારે ઘર જમાઈની અર્જન્ટમાં જરૂર છે, કેમ કે એમના પતિ દુબઈમાં રહેશે. આપણો વિડીયો યુટ્યુબમાં જોઈ લો અને હિન્દીમાં વાત કરતા હતા. મેં કીધું બોલો બેન. મને કે મૌલિકભાઈ, તમારી એપ્લિકેશન યુઝ કરું છું તમારા, પણ છોકરાઓ કોઈ ઘર જમાઈ મારે ઢંગના આવતા નથી. મેં કીધું બરાબર. તો તમને મારો નંબર ક્યાંથી મળે? મને કે તમારે યુટ્યુબમાં વિડીયો જોઉં છું ભાઈ. મેં કીધું બરાબર. તમે હિન્દી બોલો છો? કહું એટલે કે हिंदी જ बोलो, मुझे के गुजराती नहीं आती भाई. मुझको केवं पात्र જોઈએ છે તમારે? मन के गुजराती अच्छा लड़का ढूंढ के दो ना भाई. मुझको कोई बात नहीं, आपका रिकॉर्डिंग डालूंगा यूट्यूब में. को છોકરા अच्छा आएगा तो बोलूंगा. तो જોઈ લો, અર્જન્ટમાં ઘર જમાઈની જરૂર છે. નંબર ડાયલ કરો 9313533149. 2000 રૂપિયા ભરી અને આધાર કાર્ડનો ફોટો બેક સાઈડનો અને આગળ સાઈડનો એક ફોટો મોકલો. સામેવાળા પાત્રને મોકલે. પાત્ર કે કરવું છે તો આગળ વાત વધી જશે, પાત્ર ના પાડશે તો નહીં થાય. અર્જન્ટ વાળો કેસ છે આ. ઘર જમાઈની અત્યારે અર્જન્ટમાં જરૂર છે, કેમ કે ઘરવાળો દુબઈમાં રહેશે ને બેન એકલા રહેશે, અને 2 બંગલા છે અને 1 ગાડી છે. અને અત્યારે કોઈ છે નહીં. મમ્મી પપ્પા તો લોકડાઉનમાં એના ઓફ થઈ ગયા છે અને બેન એકલી રહેશે. પહેલા એક જગ્યાથી ઘર જમાઈ માટે એક છોકરો લાવ્યો તો, પણ 2 મહિના રહીને ભાગી ગયો. બેન કે મારી જોડે ના રહી શક્યો. મેં કીધું બેન પ્રોબ્લેમ શું થઈ? મને કે ટકી નાખ્યું. મેં કીધું ટકી નાખ્યું એટલે કહેવાનો મતલબ મેં કે તમે સમજો જ છો ને હું કહેવા શું માંગુ છું. મું કોઈ વાંધો નથી, હવે એવો ટકવા વાળો છોકરો ગોતું. તો જોઈ લો બેન, ભાઈ બેનને ખુશ કરવાના છે, બેનની જોડે રહેવાનું છે, અને તમે સમજો જ છો હું કહેવા શું માંગુ છું. એટલે કોઈ ખોટું ન લગાડવું, જે સાચું છે એ જ હું કહું છું. એટલે જે માણસ ટકી કહેતો હોય એવો માણસ કોલ કરજો, બીજા કોઈ કોલ ના કરતા. યાદ રાખજો, કોઈ ખોટું ન લગાડવું. આપણા જોડે જ્યારે રિશ્તા આવે ત્યારે જ આપણે મૂકતા હોઈએ છીએ. નામ છે રાધિકાબેન યાદવ. અર્જન્ટમાં ઘર જમાઈની જરૂર છે. નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એવો જ પાત્ર જોઈએ છે કે જે છોકરો દેખાવમાં હોય અને સારો હોય. અમે બાયોડેટા મોકલીશું, બેનને ગમશે, બેન હા પાડશે તો આપણે 2-3 દિવસમાં ઘર જમાઈ માટે રવાના કરાવી દઈશું છોકરાને. પણ યાદ રાખજો, એકવાર ઘર જમાઈ બન્યા પછી તમારે ત્યાં આગળ જ રહેવું પડશે. કદી એક ગામડામાં ઘરે આવવા મળશે નહીં. એટલે જોઈ વિચારીને ઘર જમાઈ માટે બનવા માટે કોલ કરવો. જો સિલેક્શન થઈ ગયું તમારું તો પતી ગયું, તમારે ત્યાં આગળ રહેવું પડશે. પણ સિલેક્શન નહીં થયું તો તમારે નહીં રહેવા મળે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં આવીને ઘર જમાઈ ન બનતા. જો અમુક માણસો એવું જ છે કે કોકની વાતોમાં આવીને ફોર્મ ભરી દે, પૈસા ભરી દે, પછી થઈ જાય એટલે પછી પાછા ફોન કરે કે ભાઈ મને આમાં મને નહીં ફાવે. કેમ કે એમાં એવું જ હોય કે ઘણા લોકો કરતા કરી લે, પછી પેલું મન ભરાય એટલે પાછા કે હવે મને આમાં નહીં રહેવું બાપા, હું ભરાઈ ગયો. હું એ જ લખાણ લઈ લેતો હોય કે ભાઈ જો જિંદગી ભર રહેવું હોય તો જાઓ.
હવે 2-3 જણા તો જિંદગીભર રહી ગયા છે પણ દારૂ પીને હેરાન કરે છે, પણ એના ઉપર કમ્પ્લેન થઈ છે, 2-3 મહિનાથી જોડાણા છે, પાછા એની જ રહેશે, બરાબર. એટલે જો આ બેનને અત્યારે ઘર જમાઈની જરૂર છે, રાધિકા બેન યાદવ છે, અને અર્જન્ટમાં ઘર જમાઈની જરૂર છે. 21 થી લઈને 25 થી લઈને 30 વર્ષ સુધીનો એક છોકરો જોઈએ છે, જે દેખાવમાં સારો હોય, ચકાચક દેખાતો હોય અને બેનને ખુશ કરી શકે એવો પાત્ર જોઈએ છે. નંબર ડાયલ કરો 9313533149. એકબીજાને ગમશે તો જ લગ્ન નહીં, સોરી, ઘર જમાઈ માટે સિલેક્શન કરીશું ને આગળ મોકલીશું. પણ યાદ રાખજો, ઘરે આવવા મળશે નહીં, એટલે ઘરનાને પૂછી જોજો. જો તમારા ઘરના કે ઘર જમાઈ માટે જતો રહે તો કોલ કરજો. તમારા ઘરના ના પાડે તો કોઈની વાતોમાં આવીને ઘર જમાઈ માટે સિલેક્શન ન કરાવતા. જો સિલેક્શન થઈ ગયું તો તમારે ત્યાં આગળ જ રહેવું પડશે. એટલે જોઈ વિચારીને ફોન કરજો. જય શ્રી કૃષ્ણ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘર જમાઈ બનવા માટે કોલ કરજો 9313533149. એકબીજાને ગમશે તો જ ઘર જમાઈ બનાવીશું, નહીં ગમે તો નહીં થાય, બરાબર. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. યાદ રાખજો, ઘરે આવવા નહીં મળે, ઘરે આવવા નહીં મળે. ધ્યાન રાખજો. એકવાર ઘર જમાઈનું સિલેક્શન થઈ ગયું એટલે યાદ રહેવું પડશે. જો યાર રહેવા માંગતા હોય અને ઘર જમાઈ બનવા માંગતા હોય તો કોલ કરો. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. યાદ રાખજો, 21 થી લઈને 25 થી લઈને 30 વર્ષ સુધીનો એક છોકરો જોઈએ છે. એવા છોકરોએ ફોન કરવો, બીજી કોઈ ભાઈએ કોલ ન કરો. ગમે તે સમાજનો હશે તો હાલશે, બસ ખાલી સારો છોકરો દેખાવડો હોવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી તમને નવી જાણકારી મળતી